વાપીમાં એક ફ્લેટમાં 500ની ડુપ્લિકેટ નોટ બનાવવાના સાધનો સાથે મહિલા સહિત 2 આરોપી ઝડપાયા. માર્કેટમાં રૂપિયા ચલાવવા નીકળેલી ઇસમ ઝડપાતા કૌભાંડ બહાર આવ્યું. પોલીસે 1215 નકલી નોટ કબજે કરી. વાપીમાં 500ની ડુપ્લિકેટ નોટ બનાવવાના સાધનો સાથે મહિલા સહિત 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપીના ડુંગરાહરિયા પાર્કથી આરોપી સંજય સોમનાથ પવારને 500ના દરની ખોટી ચલણી નોટ સાથે પકડી પાડી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે થોડાક દિવસ પહેલા પોતાના શાળા તથા તેના ઓળખીતા 2 ઇસમોની વાપીમાં રહેતા છાયાદેવી મંડલ કે જેઓ લેબર કોન્ટ્રાક્ટર છે તેમની સાથે મીટિંગ થઈ હતી, જેમાં છાયાદેવીને 30 લાખ રૂપિયાના બદલે 80 લાખ બનાવી આપવાનું નક્કી થયું હતું. જેમાં ખોટી નોટ છાપવા માટે છાયાદેવીએ પોતાનો ફ્લેટ આપ્યો હતો. આરોપીઓએ મળીને નકલી નોટ છાપવાનું કામ શરૂ કર્યું હતું. પોલીસે ફ્લેટમાંથી 500ના દરની ખોટી ચલણી નોટ છાપેલા કાગળ નંગ 1215 કબજે લઈ આરોપી સંજય સોમનાથ પવાર રહેવાસી વાપી, ચણોદ કોલોની મૂળ રહેવાસી કપરાડા તથા નાસિક અને છાયાદેવી સુરેશ મંડલ રહેવાસી વાપી, મૂળ રહેવાસી ઝારખંડને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.